ચલો તો અહીંયા ધોરણ 9 માટે ગુજરાતી માધ્યમમાં એસાઇનમેન્ટમાં વિભાગ બી નો એક દાખલો આપે છે 1 પછી વર્ગમૂળમાં 7 -2 ના છેદનું સમીકરણ કરો છેદનું સમીકરણ તો પહેલા આપણે શું કરશું રકમ લખી દઈશું તો એની રકમ કરી દીધી આગળ બરાબર કરી ગુણાકાર કરવાનું અને બાજુમાં એક લાઈન દોરી દેવાની હવે એની અંદર આ જે નીચેવાળી સંખ્યા છે એની એ જ સંખ્યા બાજુ મૂકવાની પણ અહીં જો માઇનસ હોય તો એ પ્લસ કરી મૂકવાની અને એની એ જ સંખ્યા ઉપર પણ મૂકી દેવાની એનો મતલબ આ છેદ હતો એનું સમીકરણ થયું એટલે માઇનસ હોય તો પ્લસ કરી મૂકવાના અને પ્લસ હોય તો માઇનસ આવું થઈ જાય પછી 4 કૌંસ કરવા બરાબર શું કે 4 કૌંસ કરવા ચલો તો 4 કૌંસ એટલે 1 કૌંસ 2 કૌંસ 3 કૌંસ 4 કૌંસ પહેલા કૌંસમાં 1 બીજા કૌંસમાં 7 + 2 આ કૌંસમાં વર્ગમૂળમાં 7 - 2 અને આ કૌંસમાં વર્ગમૂળમાં 7 + 2 થઈ ગયા 4 કૌંસ આ 4 કૌંસ થઈ જાય પછી શું કરવાનું તો કે હવે ગુણાકાર હવે 1 નો આ બધી સંખ્યા સાથે ગુણાકાર એનો એ જ થાય 1 + 7 1 + 2 એટલે એક ઉપરનું જે છે એનું એ મૂકી દેવાનું 1 + 7 વર્ગમૂળમાં અને 1 + 2 એટલે ઉપરનું તો એનું એ 1 નો ગુણાકાર એનો એ થાય એટલે બીજું છે નીચે એકવાર ઓછા ને એકવાર વત્તા જ્યારે આવી સંખ્યા આવે ત્યારે આવો કૌંસવાળો નિયમ યાદ રાખવાનો કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ કેમ કારણ કે 7 કેટલી વાર છે 2 વાર એકવાર અહીંયા એકવાર અહીંયા એટલે વર્ગમૂળમાં 7 2 વખત અહીંયા થઈ ગયું વખત અને અહીંયા 2 અહીંયા 2 એટલે કે 2 2 વખત મૂકી દીધા અહીંયા અલગ અલગ હતા અહીંયા ભેગા કરીને મૂક્યા હવે ઓછા વત્તા ઓછા થઈ ગયું હવે ઉપરનું તો એનું એ જ એને અડવાનું નહીં પરંતુ નીચે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એવો નિયમ એટલે રહ્યા 7 ઓછાના ઓછા અને અહીંયા વર્ગમૂળ નથી એટલે 2 2 વખત તો બાજુમાં જવાનું હશે 2 2 વખત 2 × 2 2 × 2 કેટલા થાય 4 તો શું મૂકી દીધા 4 હવે આપણે આગળ જવાબ આવીએ તો વર્ગમૂળમાં 7 + 2 ઉપરનું અડવાનું નહીં 7 માંથી 4 જાય તો 3 બસ આ આપણો જવાબ ક્લિયર પહેલા આ સંખ્યા હતી એની એ સંખ્યા બાજુમાં મૂકી દેવાની ઉપર નીચે ઓછાના શું કરી દેવાના વત્તા જો વત્તા હોત તો શું કરે ઓછા પછી કેટલા કૌંસ કરવાના 4 કૌંસ 1 2 3 4 એ 4 કૌંસમાંથી ઉપરની સંખ્યા 1 વડે ગુણાકાર એટલે એની એ રાખી નીચે 2 કૌંસ છે એટલે નીચે કયો નિયમ રાખવાનો 7 2 વખત એનો વર્ગ અને 2 2 વખત એનો વર્ગ યાદ રહેશે બાજુમાં આ રીતે યાદ રાખવો હોય તો આ નિયમ આપણે લગાવ્યો અહીંયા ઠીક છે એ લગાવી દીધા પછી તરત જ ઉપરનું રહેવા દીધું વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા એટલે 7 થયા અને 2 2 વખત એટલે બાજુમાં જઈને 2 × 2 કર્યા એટલે 7 પછી 7 માંથી 4 જાય તો 3 આવી ગયો જવાબ